તો એક તરફ રાજ્યભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને બીજી તરફ કમોસમી વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. તો કેટલાક વિસ્તારમાં આજના દિવસમાં વરસાદ નોંધાયો પણ છે અને હજુ પણ આગામી 3 કલાક માટે એક એવો જિલ્લો કે જ્યાં હવામાન વિભાગ દ્વારા નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. તો આપણે સૌથી પહેલા અલગ અલગ જે મોડેલ છે એ મોડેલના માધ્યમથી આપણે સમજવાનો પ્રયાસ કરીશું કે પરિસ્થિતિ શું રહેવાની છે અને કયા મોડેલ આધારિત આગામી દિવસોમાં શું સ્થિતિ રહેશે. સૌથી પહેલા આપણે જોઈ લઈએ કે આજના દિવસમાં કેટલી ગરમી પડી. તો આજના દિવસની જો વાત કરવામાં આવે તો આજના દિવસમાં 3 જિલ્લા એવા રહ્યા છે, 9 જિલ્લા એવા રહ્યા છે કે 9 જિલ્લામાં 40 ડિગ્રીથી વધારે તાપમાન નોંધાયું છે. એમાં સૌથી વધારે ગરમી પડી છે સુરેન્દ્રનગરમાં 43.8 ડિગ્રી, બીજો નંબર છે અમદાવાદ અને ત્રીજો નંબર છે રાજકોટ કે જ્યાં 42 ડિગ્રી કરતા પણ વધારે ગરમી રહી ચૂકી છે. હવે આપણે એક વખત ચોમાસાની સ્થિતિ પર નજર કરી લઈએ. સામાન્ય રીતે ચોમાસું શ્રીલંકા સહિતનો જે વિસ્તાર છે ત્યાં 26 મે દરમિયાન પહોંચતું હોય છે અને ધીમે ધીમે 1 જૂન સુધીમાં એ કેરળ સુધી પહોંચતું હોય છે અને પછી ધીમે ધીમે કરીને મહારાષ્ટ્ર થઈને ગુજરાતમાં ચોમાસાનો પ્રવેશ થાય છે. આ વખતે ચોમાસું થોડું જલ્દી આગળ વધી રહ્યું છે. તમે અહીંયા જોઈ શકો છો જે આ રેડ લાઇન તમને જોવા મળી રહી છે 26 મે એ દર્શાવે છે એક અંદાજ કે 26 મેના દિવસે ચોમાસું અહીંયા પહોંચી શકે, પરંતુ આ વખતે ચોમાસું 18 થી 22 મે દરમિયાન જ ત્યાં પહોંચી ચૂક્યું, એટલે કે 4 દિવસ ચોમાસું જલ્દી આગળ વધી રહ્યું છે. બીજી તરફ એ પણ એક આગાહી કરવામાં આવી હતી કે આગામી જે દિવસો છે તેમાં ગુજરાતમાં પણ ચોમાસું વહેલું શરૂ થાય, પરંતુ ખાનગી કંપની સ્કાયમેટે આજે ચિંતા વધારી છે. એક ડિપ્રેશન છે અરબી સમુદ્રમાં અને તેની અસર જોવા મળવાની છે અને તેના કારણે ચોમાસું મોડું પણ આવી શકે છે. હવે આપણે આગામી સમયની સ્થિતિ પર આપણે નજર કરવાના છીએ. તો સૌથી પહેલા જે રીતે હવામાન વિભાગ દ્વારા સાંજે 6 વાગે એક નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું અને એમાં રાજકોટ માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે કે આગામી 3 કલાકમાં રાજકોટમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે, હળવી ગાજવીજ થઈ શકે છે અને તેની સાથે 40 કિલોમીટરનો પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે. હવે તમે અહીંયા જોઈ શકો છો કે આ રાજકોટની સ્થિતિ છે અને રાજકોટની આસપાસનો જે વિસ્તાર છે એ ભાગોમાં તમને વરસાદ સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ જોવા મળી રહી છે. આ જે વિસ્તાર તમે જોઈ રહ્યા છો આટલા ભાગમાં તમને વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવે હવામાન વિભાગ દ્વારા પણ વરસાદની આગાહી કરવામાં આવી હતી, કમોસમી વરસાદ, જેમાં દક્ષિણ ગુજરાત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લામાં વરસાદ થઈ શકે, તેની સાથે દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. સાથે સૌરાષ્ટ્રના ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી સહિતનો જે વિસ્તાર છે અને દીવ એ ભાગમાં વરસાદની આગાહી હતી. હવે આજના દિવસમાં જે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે તેની અસર સીધી અહીંયા જોવા મળી રહી છે. હવે એક આગાહી સ્કાયમેટ દ્વારા, ખાનગી કંપની સ્કાયમેટ જેના દ્વારા કરવામાં આવી છે કે અરબી સમુદ્રમાં આવતી 23 તારીખે એક લો પ્રેશર સર્જાઈ શકે છે આ વિસ્તારોમાં અને એ જે લો પ્રેશર છે એ આગામી 24 થી 48 કલાક સુધી એક સિસ્ટમને અસર કરશે અને એ સિસ્ટમ કે જેના આધારે જે પ્રી મોન્સૂન એક્ટિવિટી થતી હોય, કારણ કે અરબી સમુદ્રમાં જે હલચલ છે એ તેજ થઈ ગઈ છે અને આ જે વિસ્તાર છે એ વિસ્તારમાં 23 તારીખે એક લો પ્રેશર એરિયા સર્જાઈ શકે અને જો એ લો પ્રેશર એરિયા સર્જાય તો ત્યાર પછીના જે 24 થી 48 કલાક છે એ વધારે મહત્વના રહેશે કે 24 થી 48 કલાક દરમિયાન જે દરિયામાં જે પ્રી મોન્સૂન એક્ટિવિટી છે તેના પર આધારિત રહેશે. હવે તમે જો કે દરિયાની જે સ્થિતિ છે, સામાન્ય રીતે જે આ હવાના તરંગો તમે જોઈ રહ્યા છો, આ જે હવાના તરંગો છે એ વધુ ઝડપે ગતિ કરી રહ્યા છે. સીધો આજે ગુજરાતનો ભાગ છે અને આજે રાજસ્થાનનો ભાગ છે, સીધા આજે હવાના તરંગો છે આ દિશામાં જઈ રહ્યા છે અને તેના કારણે જે ગરમીની અસર છે એ સીધી આ ભાગોમાં જોવા મળી રહી છે. હવે આગામી જે 28 તારીખ છે ત્યાં સુધી 28 તારીખ સુધી રાજ્યમાં 40 થી 45 ડિગ્રી સુધી ગરમી રહી શકે છે. ત્યાં સુધી ગરમીથી છુટકારો મળવાનો નથી. 28 તારીખ પછી 29 તારીખ અને 29 થી 4 તારીખ સુધીનો ભાગ એવો છે કે ગુજરાતનો જે આ ભાગ છે તેમાં ધીમે ધીમે ગરમીનું પ્રમાણ ઘટશે, એટલે તમને 38 થી 42 ડિગ્રી સુધી ગરમીનો પારો રહી શકે. ત્યારબાદ 4 તારીખથી લઈને 5 તારીખ પછી ધીમે ધીમે ગરમીનો પારો ઘટશે, જે 35 થી 39 ની વચ્ચે રહી શકે છે. એટલે હજુ પણ 28 તારીખ સુધી ગરમીથી છુટકારો મળવાનો નથી. હવે તમે અત્યારે જોઈ શકો છો કે જે વરસાદી સિસ્ટમ છે તેની સીધી અસર ખાસ કરીને જે દક્ષિણ ભારતના ભાગો છે એ ભાગોમાં જોવા મળી રહી છે અને મહારાષ્ટ્રના ભાગોમાં જોવા મળી રહી છે. પણ ગુજરાતનો જે તમે આ જોઈ રહ્યા છો રાજકોટ અને તેની આસપાસનો જે ભાગ છે એ ભાગમાં તમને અત્યારે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા 3 કલાક સુધી નાઉકાસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. એટલે હજુ પણ આગામી જે સમય છે એ સમયમાં તમને ગરમીની અનુભૂતિ રહેવાની છે, કારણ કે આગામી જે દિવસો છે એમાં પણ ખાસ કરીને 28 તારીખ સુધી ગરમીથી છુટકારો મળે તેવી કોઈ જ શક્યતા અત્યારે જોવા મળી રહી નથી. હવે આપણે આગળ વાત કરીએ